રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ધોરાજીના સરદાર ચોકથી લઈને નાગરિક બેંક સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો। મુખ્ય રસ્તા પર ખાડા પડી જવાને કારણે રસ્તા પર મુકાયા બેરિકેડ। ધોરાજીમાં 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયું હતું। ટ્રાફિકમાં અનેક વાહનો અટવાઈ ગયા હતા। ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હેરાનગતિ થઈ હતી। એસટી બસ સહિત અનેક ફોર વ્હીલર પણ આ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। મારું નામ અકાભાઈ જય બજરંગ બટેટાવાળા આરએમડીની હિસાબે આ જે ટ્રાફિકની સમસ્યા છે અને મોટામાં મોટી લાઈન સવારથી માણસો એટલા બધા હેરાન થાય છે। કોઈને કોઈ સમયે જવું હોય તો પહોંચી શકે એમ નથી। આજે ઓછામાં ઓછી 2 કલાકની અંદરમાં અને શહેર ભાજપના આગેવાનો આની અંદરમાં તટસ્થ તપાસ કરે અને જે કાંઈ જરૂરિયાત હોય એ તાત્કાલિક પૂરી કરે એવો કાર્યકરોની માગણી છે। શું કહેશો, ક્યાં કારણોસર ટ્રાફિક જામ છે? આ જે રોડની અંદરમાં ખાડા પડેલા છે, બરોબર, એક પણ વાહન હાલતું નથી। એમ્બ્યુલન્સો પણ ફસાઈ જાય સ્થિતિ, એમ્બ્યુલન્સે પણ ફસાઈ ગઈ છે અને બસ પણ જતી નથી। કોઈ પણ માણસને જે કે દવાખાને જવું હોય ઇમરજન્સીની અંદરમાં કોઈ પણ ગાડી 1.5 કલાકે જાય છે।